કાકો બુટો કોને કહે છે? ઓકે ઓકે હા તો એક કાકા મરણ પથારીએ પડ્યા છે ઘરમાં રોકકડ ચાલી રહી છે કોઈ ગંગાજળ આવી રહી છે કોઈ તુલસીના પાન લાવી રહ્યું છે અને ત્યાં જ બબડી તું ફેમમાં એક એક્ટિવ લેડી તરીકે એન્ટર કરે છે અને એક્ટિવ લેડી એટલે મારી બબડી અને મરણ પથારીએ પડેલા કાકાના મોઢામાં એક મુઠ્ઠી સિમેન્ટ નાખે છે. આઈલા સિમેન્ટ શા માટે? હા બધા લોકો એ જ પૂછે છે કે અહીં કાકા મરણ પથારીએ પડ્યો છે અને સિમેન્ટ શા માટે? ત્યારે બબડી તું કહે છે કે इस सीमेंट में जान है. હા અને બબડી ત્યાં જ ફેમમાં અમિતાભ બચ્ચન એન્ટર થાય છે અને મારી બબુડીને જોઈને કહે છે કે હર મકાન को अमर बना दे ये अमर सीमेंट. વાવ 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 વોટ કોન્સેપ્ટ એકદમ નાની જેવું. What is about this nano? નથી. ચાલ ગાડી લે. હટ. And what you have say about this young lady? નસીબ મમ્મીજી તમને એક સોલિડ એડ મળી. તમારું સોલિડ નસીબ છે. Thank you બેટા. મારું જ નસીબ ખરાબ. મને જ ચાન્સ નહીં મળ્યો. અરે તું રડે છે શું કામ? હું તને ચાન્સ અપાવીશ. Really? ખાસ તો અરે ચકુડા પેલી એક સિમેન્ટ નો અસાઇનમેન્ટ છે ને એમાં બિચારીને બેસાડી દેજે. મમ્મીજી એટલે મારે એક્સ્ટ્રામાં બેસવાનું? નસીબ. બોલો તમારા દિવસો છે. બોલો એ તો હે જ ને. એના દિવસો છે નહીં, એના દિવસો ફળાઈ ગયા છે. તું આડો છે ને કરે છે. બેસી જા ને એક ઠેકાણે જ્યાં બેસવું હતા. અંદર સાત પૂછડ્યા. ભારતી હું તને ફાઇનલી કહી દઉં છું તારું મોડલિંગ બંધ કર. નહીં તો શું? જાતના બગાડ્યા છે. હેલો યા ભારતી ભાટિયા સ્પીકિંગ. હા અચ્છા ગુજરાત રાજ્યના સેક્રેટરીનો ફોન છે. તમને ખબર છે? હાજી સાહેબ બોલો. હા શું નરેન્દ્ર મોદી પોતે વાત કરવા માંગે છે? હા મોદી ફોન મને આપ. તમે ભારતી ભાટિયા છો? હાજી સાહેબ બોલો જી. જય જય ગરવી ગુજરાત. હા જય ગરવી ગુજરાત. મારા હાજી સાહેબ હા જરૂર. અરે સાહેબ કોઈ કાંઈ મારા માટે તો એ બધું ગૌરવની વાત છે. હા જરૂર સામે કાઢીશ. હા સાહેબ. હા કેમાં કલર બદલાયો? હા સાહેબ તમે શૂટિંગ નો દેર કેવડાવજો એટલે અમે બધી તૈયારી કરી નાખશું. નાની કહી દે. હા નાની કહી દે મારું ઓર મને ધમકી આવી છે. કહી દે. કોણ બોલ છે? એ તો મારા હસબન્ડ નો અવાજ છે. ના એ ખાલી મોદી ના હાથે મરાવશે. એ તો ખાલી અવાજ કાઢે છે. હાથમાં ઉચકાવતા એને આવડતા નથી. હા જી સાહેબ. જય જય ગરવી ગુજરાત કહી દે. હા એમ કઈ હશે તો જરૂર કેવડાવીશ. હા જય ગરવી ગુજરાત. હા શૂટિંગ નો દેર કેવડાવજો એટલે અમે બધી તૈયારી કરી નાખશું. જી સાહેબ. હા જય ગરવી ગુજરાત. જય ગરવી ગુજરાત. અરે ચકુડા કમાલ થઈ ગઈ. મનુડા કમાલ થઈ ગઈ. હવે તો ધમાલ થવાની છે. ધમાલ. અરે તમે મને વાઇબ્રન્ટ ગુજરાત કહેતા હતા ને એ જ વાઇબ્રન્ટ ગુજરાત મહોત્સવ માટે નરેન્દ્ર મોદીએ મને પસંદ કરી છે. મને. અરે મનુડા મનોરથ બેટા આપને આને કાંઈ પણ કહેવાનું છે? બોલ નાને કોંગ્રેચ્યુલેશન. થેન્ક યુ કમ ઓન બબડી કોંગ્રેચ્યુલેશન. થેન્ક યુ. હવે ત્યાં જઈને ગાશે સનેડો લાલ સનેડો. જરા કામ બતાવ ને. એક્સક્યુઝ મી જરા મોદી સાહેબનો નંબર સેવ કરી આપો પ્લીઝ. નંબર સેવ કરતા આવડતું હોય નહીં. વાઇબ્રન્ટ ગુજરાતના નરેન્દ્ર મોદી કરતા ફરે છે. ચાલ લે પકડ. હવે બોલો હું મોડલિંગ નહીં છોડું તો તમે શું કરશો? દેખાડી દઈશ.
આ તો આ તમે પેલો સેવ કરેલો નંબર છે ને ટીક મોદી સાહેબ હેલો જરા મોદી સાહેબને ફોન આપશો પ્લીઝ મારા પડઘા નથી પડી રહ્યા, મારા ચાડા પાછળ પાડે છે નહીં? બહુ સારી લાગે છે નહીં? હા પાડ, મારી માવડી સારી લાગે છે એમ. તું તારે મોડલિંગ કર, એડ ફિલ્મ કર, ફેશન શો પણ કર. પ્રોત્સાહન રૂપે મળે છે કલાકારોને, ધન્યવાદ. અને જે પ્રોત્સાહન રૂપે અગાઉ જેને પૈસા રૂપિયા લખાવ્યા હોય એના બાકી હોય તો વહેલી તકે અહીંયા પહોંચતા કરશો અથવા તો કાલે હસમુખભાઈને આપી દેશો. આભાર. હેલો, 200 રૂપિયા નરેન્દ્ર હરિલાલ ભીમાણી તરફથી, ધન્યવાદ. ₹200 કિશોર નાગજી ભીમાણી તરફથી, ધન્યવાદ. ₹200 ચંદુલાલ ડાયા રૂડાણી તરફથી ભેટ. ₹200 અમૃતલાલ શિવદાસ ભીમાણી તરફથી. ₹200 શિવદાસ સામજી રૂડાણી તરફથી. ₹200 મણીલાલ શેગણ મણીલાલ સામજી મણીલાલ સામજી લીમાણી તરફથી ₹200, ધન્યવાદ. અગાઉ પ્રોફેસર વિશ્રામ રતનસિંહ રૂડાણી તરફથી ₹200, ધન્યવાદ. આ અગાઉ જાહેર કરેલ તે મુજબ આ તમામ ભેટો નાટકમાં ડ્રેસ બદલવા માટે થોડુંક ટાઈમ જોઈતો હતો, માટે થોડીક જ વારમાં અહીં નાટક પ્રસ્તુત કરશું. મારે બધાને વાઇબ્રેટ ગુજરાતનો રિહર્સલ કરવાનું છે. થોડું ઓકે બાય, પછી ફોન કરો બાય. અરે
ચલો જલ્દી બહાર આવો. અરે જલ્દી બહાર આવો, વાઇબ્રેટ ગુજરાતનું મોડલિંગ કરવાનું છે. પપ્પા એ જસ્ટ અ મિનિટ. આસ્થા આસ્થા, મારી ચા તૈયાર. આસ્થા, મારી ચા તૈયાર છે. હાલે. આ લે તારી ચા ઠીક. તમને તમારે બને બાપ દીકરાને મુંબઈમાં નહીં આસામમાં પેદા થવું જોઈએ. આખો દિવસ ચા 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 કંટાળી ગયું છું તમારા લોકોથી. હું શું કરું? લાલાને તૈયાર કરું? લાલાને સાચું કે તારી મમ્મીને શૂટિંગમાં જવા માટે તૈયાર કરું કે તારી ચા મૂકું? મારાથી આ બધું નહીં થાય. આ બધું મારે કઈ ચાર મારે કઈ ચાર હાથ નથી. એ મારી મમ્મી, એ મારી મમ્મી એ કરતી, એને પણ કઈ ચાર. એને કઈ ચાર હાથ ના હતા. આ ચા છે કે ચીલી સોસ? હવે શું થયું? શેના ફુવારા મારે છે? ચા મને લાગે છે મને આનામ કઈ સમજણ પડતી નથી. ઓ ગોડ. ઓ ગોડ, મને એ લાગે છે કે દાળમાં ચાનો મસાલો પડી ગયો અને ચામાં ગરમ મસાલો પડી ગયો. સવારમાં મોઢાના બદલે કોડિયો કાનમાં નથી ચાલ્યો જતો તારો? જય જય કરવી ગુજરાત. અરે આવો આવો ભણ્યા. કેવું લાગે છે? અરે આ ડ્રેસમાં કેવું લાગે છે? Oh, congratulations. You know, આજે મને ખબર પડી છે નાનીએ પહેલી વાર ડ્રેસ પહેર્યો તો ત્યારે એને ખાલી કેમ લાગતું. પણ સાચું કહું, હું સાચું કહું ભણ્યા, તે મારી મમ્મીને એકદમ ચેન્જ કરી નાખી છે. એ શોભી છે શું કામ? જાને મમ્મીને મદદ કર ને તૈયાર થવામાં. જાઉં છું. તું એકદમ માવડિયો બની ગયો છે. Oh, મામુ, મને તો પાટલા તે પાર્ટી શું બદલ્યું છે? કેમ? તે મમ્મીનો પાર્ટી, નાનાના પાર્ટીમાં તે મામીનું પાર્ટી. કેમ? કેમ? મને પૂછે તું કેમ? તે પૂછે તું કેમ? તું સોલિડ હલકટ છે. એ ચૂપ રે. પૂછે તું. ચૂપ રે. નાના હતું હું મારી સ્વેચ્છાએ મારી મમ્મીની પાર્ટીમાં ગયો છું. અમારા બાપને મારા બાપને જો બકરી બકરીને પાછો આખું દોડે કરે છે. આખલાની ઓલાદ. સત્તા આગળ સાપણ ના ચાલે. હા એ કમોન મનોરથ. એ કમોન, જલ્દી તૈયાર કેવી લાગી રહી છે? એ મળી દે બેટા. છોડી દે. આ ધોતિયું છે ધોતિયું. એની જોડે મજાક. એની જોડે મજાક ના કરાય. એ કમોન. એ કમોન, હે ગધેડા ફોટા ખેંચે છે ઈઓ ચાલે ઉપર ધોતિયા ખેંચવા બેઠો છે. એટલા માટે નથી રાખી. ધોતિયું આ એટલા માટે નથી ચાલી રહ્યું કે છૂટી હશે. ખાલી અવાજ એટલી બધી આવ્યા કરે છે. મનોરથ થા. લાંબા ડગલા તો ભરાતા જ નથી. લાંબુ ડગલું ભરું છું ને હવા અંદર. તો જો આજ ટ્રાય કરું છું. જો એ આટલું થાય છે. જો આનાથી વધારે નથી થતું. હે છોડ. એ ફોટા ખેંચી દે. ફોટા ખેંચે છે ઈઓ છે ધોતિયા ખેંચેરો ફરી. આ ડ્રેસમાં તો આ ડ્રેસમાં એકદમ સોલિડ લાગી રહી છે. લાગી જ ગયો. નાનું લાગે. તારો નાનો લાગી જ ગયો છે. વાઇબ્રન્ટ ગુજરાતનો કોન્સેપ્ટ પહેલીને મળ્યો. એમાં કોમેન્ટ્રી આપવાનું કામ આ ભાઈને સોંપી દીધું. કીધું કે ભાઈનો વાત બહુ સારું છે એમની પાસે કોમેન્ટ્રી કરાવો. 3 રાત કાઢી છે આવી. કોણ જાણે 3 રાત. હે આ બધી પેપર યાદ. આ પેપર યાદ થઈ ગઈ? યાદ થઈ ગઈ એટલે તારી તારી નાનીએ યાદ કરાવી. એક તો રાત્રે એક તો સાલો રાત ઓફિસેથી ઘરે આવીએ બાકી અને થાક્યા પાક્યા માંડ એમ થાય કે પલંગ ઉપર આડા સુઈ જઈએ. ત્યાં પેલી જમની જેમ ચડીને બેઠી હોય અને પછી આ વાઇબ્રન્ટ ગુજરાત વાળું ગોખાવ 3 રાત કાઢી છે આવી. 3 રાત. 3 રાતની મજૂરી કરાવી. 3 રાતની મજૂરી આને કરાવી છે. એટલે આમ શું બોલવું આવે અને સહેજ આમ તું જોકું આવે એટલે મનોરથ. એટલે પેલો ગાંધીનગરનો સેવ કરેલો નંબર દેખાડ્યા કરે. એ તું એનાથી શું કામ ડરે છે? અરે ગભરાય. અરે ગભરાય છે ની નહીં. મારા કોલ સેન્ટરો બંધ કરાવી દે એમાંની છે. ગભરાય નહીં નાની હવે ભલા. એ નાને રિએક્શન કરી લઈએ. એ શિયાળે સોરઠ ભલો ને ઉનાળે ભલો
કચડો બારે માસ. ભાઈ ભાઈ એકદમ ભિખારી દાન ગઢવી જેવું બોલે હા. જેડા તારે એનું નામ ભિખારી દાન નહીં, એનું નામ ભીખુદાન ગઢવી છે. એ દાન તો છે ને. બે, આ ગમે તેમ બોલશે ને તો હું તને દાનમાં આપ્યા કરી, સમજી લે. કમોન કમોન ખોખરી ખાઈને થઈ જશે રૂ. ખાંસી ખાવા નથી દેતી, ખોખરી ક્યાંથી ખાય? પરમ દિવસે સહેજમથી ખાંસી આવી, મોબાઈલ ઉપર સેવ કરેલો ગાંધીનગરનો નંબર દેખાડી દીધો. ત્યાંથી ફોન આવે તે પહેલા એ ત્યાંથી ફોન આવે ત્યાંથી શરૂ થઈ જા. જય જય ગરવી ગુજરાત, આપણું ગુજરાત, આગવું ગુજરાત. આહા મારા ભાઈ, ગુજરાત એટલે ગુજરાત. આહા વલસાડમાં તિથલના દરિયા કિનારાના સૌંદર્યને આંખમાં ભરી અને સુરત તરફ આગળ વધો એટલે મોજ બજાને ખાણીપીણી સુરતી લાલા સેલાણી અને ઊંધિયું પોક અને ઘારીની ઉજાણી કરતા કરતા તમે પહોંચી જાઓ ગાયકવાડી રાજ વડોદરામાં. ત્યાંનો જો ચેવડો ચાખવા મળી જાય ને હારે જો ભાખરવણી મળી જાય, ટેસડો પડી જાય. આખી અમેરિકાની ઇકોનોમીને પોતાના ગજવામાં નાખી દેનારા પટેલોની પટેલોના બાપના બાપ એવા મારા સરદાર પટેલ ઈનો ખેડા જિલ્લો જેવો તમે પાર કરો એટલે કુત્તે પે જબ સત્સા આયા બાદશાહ ને અહેમદ શાહ નગર બસાયા, એવું મારું અમદાવાદ. બસ અહીંયા સુધી યાદ છે, આગળ વાંચીને બોલવું પડશે. એક કાઠિયાવાડમાં કોક દી ભૂલો પડ ભગવાન ને થા મારું મહેમાન એ તને સરગ ભૂલાડું સાંભળા. અને કોઈ મારા કચ્છી કવિ મિત્રે મને કીધું છે કે પાંજો કચડો બારે માસ, ઈ કચડો વટાવીને હેઠા ઉતરી આવો અને આ બાજુ જઈને આ બાજુ જુઓ તો તમને દેખાય ધોકુલા ભે તારી જાતનો બોલો. આનામાં નામ ક્યાં લખ જરા, આ બાજુ જો સોમનાથ ભગવાનની ધજા. આહા હવામ કેવી થાતી હોય હે. આ બાજુ ફાર, એ ધજા ફાટીને ચિત્રું થઈ ગઈ. આ બાજુ ફાર. અને આ બાજુ પોરબંદરના પાણીની હું વાત કરું મારા બાપ. મુઠ્ઠી પર હાડકાનો મારો ગાંધી બાપુ ચપટીક મીઠું ભરીને દાંડીમાં એવી દાંડી ફેરવી કે અંગ્રેજોના 150 વર્ષના રાજની તો પથારી ફેરવી નાખી. એવું મારું ગુજરાત હે, નરસિંહનું ગુજરાત, નું ગુજરાત, મારા મેઘાણીનું ગુજરાત. અને ગુજરાતના ગીત સંગીત અને લોક સંગીતની તો હું વાત કરું મારા બાપા. સૈતર મહિનાનો તડકો હોય, વૈશાખી વાયરા વાતો હોય, આંબે મોર આવ્યા હોય, કોયલ ટોકા કરતી હોય અને એવામાં ગામના પાદરમાં કાંખમાં ઘડો નાખીને પાણી ભરવા નીકળેલી ગોરીના રૂમઝુમ રૂમઝુમ ઝાંઝરના અવાજ સાંભળી કોઈ છે છોકરાને મનમાં આ ગીત મોરે 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 મારા બાપ. હે તને જાતા જોઈ પનઘટની વાટે મારું મન મોહી ગયું. હે તને જાતા જોઈ પનઘટની વાટે મારું મન મોહી ગયું. હે તારા રૂપાળા ગોરા ગોરા ઘાટે મારું મન મોહી ગયું. હે તારા રૂપાળા ગોરા ગોરા ઘાટે મારું મન મોહી ગયું. મારું મન મોહી ગયું, મારું મન મોહી ગયું. હે તને એ છેલ છોગાળો આવું કે તો ગોરી એનો જવાબ વાળે અને ઈ પણ આપણા ગામડાની ગોરી હો. કંઠે રૂપનો આલરડું ને આંખે મદનો ભાર, ઘૂંઘટમાં જો બંની જ્વાળા ઝાંઝરનો ઝનકાર, લાંબો છેડો છાયલનો, લાંબો છેડો છાયલનો ને ગજરો ઢારો ભાર, લટક મટકતી ચાલ ચાલતી જુઓ ગુર્જરી નાર, અરે ભાઈ જુઓ ગુર્જરી નાર, અરે ભાઈ જુઓ ગુર્જરી નાર. ગુર્જરી નારને ગુજરાતનો હોવાની આટલી ખુમારી હોય તો ગુજરાતના મર્દો એ કઈ ગાંજા જાય એમાં નથી હો. આ જોઈ લ્યો ભાઈડાન ભડાકા. લાંબો ડગલો મૂછો માકડી સિરે પાઘડી રાતી, અરે લાંબો ડગલો મૂછો માકડી સિરે પાઘડી રાતી, અરે બોલ બોલ તો થોડી થોડી ખેલ કબીલો ગુજરાતી. અરે તન તું પણ મન મોટું, અરે તન તું પણ મન મોટું છે ખમીર બનતી જાતી. અરે